ટ્રક બેસી પડી, એની પાછળ ને પાછળ અમારી ગાડી બેસી પડી. એ અમારી ગાડી ઉપર એ ટ્રક બેસી પડી એટલે અમારા પેલા બધા ઉપર ગાડીમાં પાછળનું નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો વડોદરામાં જે બીજ હતો બરોબર છે, એ તૂટી ગયો છે અને હાલ 10 થી 12 લોકોને હાલ રામ રમી ગયા છે. મિત્રો હાલ ખૂબ એક દુર્ઘટના બની ગઈ છે. ખરેખર ખૂબ દુઃખ થાય છે આવી, કારણ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં આપણે જે પ્લેન કેસ થઈ ગયો છે બરોબર છે, એમાં ઝાઝા બધા એની પછી હાલ એક મોટો બીજો કિસ્સો આવી રહ્યો છે. જે વડોદરામાં જે પુલ તૂટતા હાલ એક ખટેરો અને ગાડી રિક્ષા ચાલકો જે બધા વાહનો હતા એ બધા દરિયામાં ડૂબી ગયા અને 12 લોકોના રામ રમી ગયા છે. મિત્રો ગુજરાતમાં આવી અવારનવાર હમણાંથી બહુ આવા કિસ્સા સામે આવી રહ્યા છે. મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. મિત્રો ખૂબ ખરેખર આપણા ભારતમાં એમ કહીએ કે ખૂબ કોકની નજર લાગી ગઈ એમ પણ કહીએ કે હાલ સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોતા હશો બરોબર છે, તો હાલ 12 થી વધુના લોકોના હાલ રામ રમી ગયા છે. અને મિત્રો હાલ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે હાલ જે રેસ્ક્યુ ટીમ છે બરોબર છે, એ બધાને બચાવી રહ્યા છે અને હાલ ખૂબ નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. એ ચોક્કસ આંકડો આવ્યો નથી. ખૂબ દુઃખદ સમાચાર આવે છે. આજ સવારની ઘટના છે વડોદરામાં. જે પુલ હતો બરોબર છે, એ બંને પુલ તૂટી ગયા છે અને વાહનો ચાલકો છે તેમની મુસાફરી પણ બંધ કરવામાં આવી છે અને હાલ જે રેસ્ક્યુ ટીમ છે એ રેસ્ક્યુ કરવામાં આવે છે. આ ઘટના વિશે જે પણ આવ્યું હોય એ કોમેન્ટ કરજો. અને દર્શક મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જોવો સંપૂર્ણ ઘટના.